ધોધમાર વરસેલા વરસાદથી દાહોદ જિલ્લામાં નુકસાની પણ ભરપૂર જોવા મળી। ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામમાં આવેલ માછણ નદી પરનો કોઝવે ધોવાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો। હોડી પીપળાથી પટેલ ફળિયા તરફના નદી પર માછણ નાળાનો કોઝવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। કોઝવે ધોવાતા ગ્રામજનોની સાથે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ પાણીમાંથી અથવા તો લાકડા પરથી પસાર થવાનો વખત આવ્યો છે। એટલું જ નહીં, કોઝવે ધોવાતા સ્થાનિકો 3 થી 4 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે। દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ નદી નાળા છલકાયા છે, ત્યારે અનેક જગ્યાએ કોઝવે તૂટવાની પણ ઘટના સામે આવી હતી। હાલ આપણે છે દાહોદના ઝાલોદના મુનખોસલાથી હોડી પીપળાને જોડતો આ જે કોઝવે છે, જે પ્રથમ વરસાદમાં ધોવાયો છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે નદીમાં પાણી આવતા એટલે કે વરસાદી પાણી આવતા ત્યારબાદ વરસાદી પાણી અહીંથી પસાર થતાં હાલ જે કોઝવે છે તેના ઉપરથી પસાર થતાં જે કોઝવે છે ધોવાયો છે। જોઈ શકો છો લોકો હાલ જીવના જોખમે અહીં આ જે વિસ્તાર છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે આ જે રસ્તો છે મુનખોસલાથી જોડતો રસ્તો છે ને અહીંથી જે અન્ય રસ્તો છે 5 થી 7 કિલોમીટર ફરીને લોકોને જવું પડે છે। વિસ્તારના લોકો છે તેઓ સાથે વાત કરીશું, કયા પ્રકારની મુશ્કેલી શું કહેશો હાલ આપ? હાલો, આપણે મુખ્ય માર્ગ હોળીપડાથી પટેલ ફળિયા મુનખોસલામાં હાઈવે રોડને જોડતો રોડ એ રોડ માથન નાળો હમણાં બ્રિજ તૂટી જવાના કારણે 1 થી 5 ધોરણના છોરાને મુશ્કેલી હાલાકી બહુ પડે છે। ને અહીંથી મુનખોસલા પટેલ ફળિયાના બાળકો સીધા મુનખોસલા મુખ્ય શાળામાં અને સર્વોદય વિદ્યાલય મુનખોસલા મુખ્ય આપણે 8 થી 9 થી 12માં ભણવા જાય છે। એ બાળકોને બહુ હાલાકી પડે છે અને એ બાળકોને ભણવા માટે અહીંયા નાળું તૂટી જવાના કારણે અહીંયા લાકડું મૂકેલ છે, એ લાકડા પરથી લોકો જાય છે અને એ બાળકોને ફરીને જવા માટે હમણાં કોઈ ગરીબ માણસોને ખેતીવાડીના ટાઈમ હોવાને કારણે એ બાળકો પાસે ખેડૂતોને એક બી પણ રૂપિયો નથી, એટલે એ બાળકોને આમ ફરીને મૂકવા માટે પેટ્રોલના બી પૈસા નથી, એટલે આ બાળકોને મૂકીને ફરવા ખર્ચાના આપણે શું કહેશો? આ જે તૂટી ગયું છે નાળું, કેવી રીતે કામગીરી કરીને કેટલી ગુણવત્તાની સારી કામગીરી? આમાં બિલકુલ હલકી ગુણવત્તાનું કામ કરે છે। ખાલી નાળા મૂકી અને ઉપર નાળા પર ગ્રેવલ નદીમાંથી ગ્રેવલ કાઢી ને ગ્રેવલ ઉપર મૂકી દે અને ખાલી પટ્ટી ભરીને રોડ બ્રિજ બનાવેલ હતો। કહી શકાય કે જે હલકી ગુણવત્તાની કામગીરી કરી હોય તેવું પણ લોકો માની રહ્યા છે। શું કહેશો હાલ જે તૂટી છે નાળું, લોકો બાળકો અહીંથી પસાર થતા હોય છે, કેટલી પરેશાની? દેખો સાહેબ, આ મુનખોસલાને જોડતો માર્ગ ખરો ને હોળીપડાથી પટેલ ફળિયું, એટલે મતલબમાં કે ખોખરા કળમથી ઝાલો આપણે 8 કિલોમીટર ફરી અને અમારા વિદ્યાર્થીઓ અથવા કોઈ વડીલો હોય કે ચાહે કોઈ બી હોય, માતા બહેનો કે કોઈ બી